પંચનિષ્ઠા ઉપર ચાલતી પાર્ટીને અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિચારો, એમનો ભારત પ્રેમ અને ભારત દેશને જે રીતે એ વિશ્વગુરુ બનાવવા તરફ જઈ રહ્યા છે, એ આપણું લોકો આધારિત સુશાસનને યાદ રાખી અને આપણા કાર્યોને લોકો વચ્ચે લઈ જઈ અને આ બધાને આપણે ભવ્ય અને જંગી બહુમતીથી વિજય બનાવવાના છે. ત્યારે આ વિજય વિશ્વાસ સંમેલનમાં આપણને વક્તાઓનું પણ માર્ગદર્શન મળવાનું છે. ત્યારે ઉપસ્થિત સર્વે આગેવાન શ્રીઓ, મંચસ્થ મહાનુભાવો અને આપણા કાર્યકર્તા ભાઈઓ બહેનો કે જે દેવથી પણ દુર્લભ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે, એવા સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, આવકારું છું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. તમામ સંતોને પહેલા પુષ્પાંજલિ કરશે કાર્યકર્તાઓ. અધ્યક્ષ માધવભાઈ પણ મહામંત્રીશ્રીઓ એમાં જોડાશે. હું વિનંતી કરીશ પ્રશાંતભાઈ વાળા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જના ઇન્ચાર્જ, આપ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. રામ રામ ભાઈ. ભારત માતા કી વંદે વંદે. પાછળ બેઠેલા કાર્યકર્તાઓ આપણે સૌ સાથે મળી બે હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળી અને ભારત માતાનો જય ઘોષ કરીએ. બોલો ભારત માતા કે, બોલો ભારત માતા કે વંદે વંદે. ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા આયોજિત આજના આ વિજય વિશ્વાસ સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના વડીલ પરમ આદરણીય રાજકોટ લોકસભાના સાંસદ એવા આદરણીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલાજી, એમની સાથે ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ભાઈ શ્રી રમેશભાઈ ટીલાડા, ભાનુબેન બાબરિયા, દર્શિતાબેન, રાજકોટ મહાનગરના યુવા અને જુજારુ અધ્યક્ષ ભાઈ શ્રી માધવભાઈ દવે, સર્વે મહામંત્રીશ્રીઓ તેમજ મંચ પર ઉપસ્થિત સૌ અગ્રણીશ્રીઓ, મહાનુભાવશ્રીઓ અને જે અહીંયા ઉપરની હરોળમાં બેઠા છે એવા જે ચૂંટણી લડવા માટે થનગની રહ્યા છે એવા સૌ કોર્પોરેટ ભાઈઓ તથા બહેનો, કોર્પોરેટર ભાઈઓ તથા બહેનો, અત્યારથી બધાને કોર્પોરેટર કહી દઉં છું એટલે વિજય નિશ્ચિત છે. આજનો આ વિજય વિશ્વાસ સંમેલન એ વિજયનો વિશ્વાસ આપણને અત્યારથી જ અહીંયા દેખાય છે. જે રીતના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો ઉમળકા ભેર અહીંયા ઉપસ્થિત થયા છે એટલે આપણો વિજય નિશ્ચિત છે. રાજકોટની જનતાના આશીર્વાદ એ વર્ષોથી હર હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે. એટલે આ કોર્પોરેશનની ચૂંટણીમાં આપણો ભવ્ય વિજય તો નિશ્ચિત છે, પરંતુ મિત્રો આપણી જે લડાઈ છે આ લડાઈ વિચારધારાની લડાઈ છે. એટલે આ ચૂંટણીમાં પણ આપણે એ સુનિશ્ચિત કરવાનું છે કે ક્યાંક ખૂણે ખાંચકે પણ જ્યાં કોંગ્રેસી કીડાઓ ફરતા હોય એને પણ વીણીને આ ચૂંટણીમાં આપણે સાફ કરવાના છે મિત્રો. એટલા માટેની આ લડાઈ છે. મેં પહેલા કીધું એમ આ વિચારધારાની લડાઈ છે. હમણાં જ આપણે જોયું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જે રીતે કેરળની ચૂંટણીમાં જઈ અને ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કર્યું, આજે પણ આ કેન્દ્રના કોંગ્રેસીઓને ગુજરાત પ્રત્યે એટલી બધી નફરત છે કે હજી પણ એ ગુજરાતીઓને અભણ ગણે છે, ગુજરાતીઓને મૂર્ખ ગણે છે. હમણાં 2 દિવસ પહેલા જ કોંગ્રેસના કનૈયા કુમારે પણ
એક ચૂંટણી સભામાં ગુજરાતીઓને ઘૂસપેઠિયા કીધા. મિત્રો, આ કોંગ્રેસની જે વિચારધારા છે, વર્ષોથી જ્યારે પણ કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે પણ ગુજરાતને કેમ કરીને અન્યાય કરવો, ગુજરાતીઓને કોંગ્રેસની જે ઉદય છે એને સાફ કરવાનું કામ મિત્રો આપણે સૌએ ભેગા થઈને કરવાનું છે. અને મને સંપૂર્ણ ભરોસો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપર. અને આ રાજકોટ તો છે જનસંઘ વખતથી એ આપણી વિચારધારા પ્રત્યે રાજકોટ સમર્પિત રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીનો આ રાજકોટ ગઢ રહ્યો છે. ત્યારે આપણે સૌ, જ્યારે આપણી પાસે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જેવું સમર્થ વૈશ્વિક નેતૃત્વ હોય, ગુજરાતમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની સરકાર જે રીતના જન ઉપયોગી કલ્યાણકારી કાર્યો કરે છે અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનની બાગડોર જેમના હાથમાં છે એવા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીનું જ્યારે આપણી પાસે માર્ગદર્શન હોય અને આ રાજકોટના કાર્યકર્તાઓનું જોમ ને જુસ્સો હોય, ત્યારે હું માનું છું કે આ ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના દરેક અહીંયા બેઠેલા ઉમેદવારોનો ભવ્ય વિજય નિશ્ચિત છે. આપણે સૌ કાર્યકર્તાઓ આવનારા 25 દિવસ સુધી કમર કસી અને આપણી વિચાર